સત્તાવાર ખબર પડી કે આ ભૂતિયા ડિમોલેશન કોણે કર્યું છે અને 5 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા. સુરતના નાસિરનગર વિસ્તારમાં 1 મહિના પહેલાં ડિમોલેશન થયું હતું અને આ ભૂતિયા ડિમોલેશન કોણે કર્યું એની ચર્ચા ઘણા સમયથી ચાલતી હતી. હવે 1 મહિના પછી સત્તાવાર ખબર પડી કે આ ભૂતિયા ડિમોલેશન કોણે કર્યું છે અને 5 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા. અને સુરત મહાનગરપાલિકાએ એવું સ્વીકારી લીધું છે કે આ ભૂતિયા ડિમોલેશન એમના અધિકારીઓએ કરેલું હતું. પરંતુ આ નાની માછલી છે, હજુ મોટી માછલી પકડથી બહાર છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. સુરતના વેડ રોડ વિસ્તારમાં આવેલા નાસિરનગરમાં 30 મે 2026ના દિવસે અચાનક 100 થી 150 ઘરો તોડી પાડવામાં આવ્યા. અને બીજા દિવસે જ્યારે હોબાળો મચ્યો ત્યારે સુરત મહાનગરપાલિકાએ કીધું કે આ ડિમોલેશન અમે તો કર્યું જ નથી. એટલે ત્યારથી આ ભૂતિયા ડિમોલેશનની વાત ચાલતી હતી અને 26 અરજદારો ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી અને આ અરજી કરી એમાં રાજ્ય, સુરત મહાનગરપાલિકા, સુરત પોલીસ કમિશનર, એસઓજી, ડીસીપી, બિલ્ડર, ટોરન્ટ પાવર, એસએમસીના કર્મચારીઓ બધાને પક્ષકાર બનાવવામાં આવ્યા હતા. હવે ગુજરાત હાઈકોર્ટની અંદર છેલ્લા કેટલાક દિવસોથી સુનાવણી ચાલે છે અને ગુજરાત હાઈકોર્ટ જબરજસ્ત અધિકારીઓથી માંડીને બધાને લબડધક્કે લે છે. હવે આવતીકાલે 2 જુલાઈના દિવસે ફરી સુનાવણી થવાની છે. એ પહેલાં આજે સુરત મહાનગરપાલિકાએ એક મોટું એક્શન લઈ લીધું અને 5 એન્જિનિયરોને સસ્પેન્ડ કરી દીધા. એમાં એક સુજલ પ્રજાપતિ જે કાર્યપાલક ઇજનેર, બધા સિવિલના છે. બીજા છે જયંત જીવન રામજીવાલા, ત્રીજા અર્પણ પરમાર જે ડેપ્યુટી ઇજનેર છે, ચોથા મોનિક ગઢિયા જે આસિસ્ટન્ટ એન્જિનિયર છે અને નરેશ ગલચર જે જુનિયર એન્જિનિયર છે. હવે આ સસ્પેન્ડ કર્યા પછી સુરત મહાનગરપાલિકાએ પ્રેસ નોટ બી જારી કરી અને સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ નાગરાજને મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે તપાસ કમિટીના અહેવાલના આધારે ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી કરવાની જરૂર પડી હતી. એની અંદર કોઈ વિક્ષેપ નહીં આવે એના માટે જે 5 અધિકારીઓ જવાબદાર હતા એને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હવે આની અંદર સવાલ ઘણા બધા ઊભા થાય છે. પહેલો સવાલ તો એ ઊભો થાય કે 9 જૂન 2026ના દિવસે સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ નાગરાજને એક કમિટી બનાવેલી અને એ કમિટીને આજે 21 દિવસ પછી ખબર પડી કે આ 5 અધિકારીઓની જવાબદારી આવે છે તો એમને સસ્પેન્ડ કરવા પડે. એટલે 21 દિવસ પછી તો સસ્પેન્ડ કરવામાં આવ્યા. બીજું કે આ એન્જિનિયરોને સસ્પેન્ડ કર્યા એનો મતલબ એમ છે કે સુરત મહાનગરપાલિકાએ વહીવટી જવાબદારી સ્વીકારી લીધી છે. પરંતુ સવાલ એ ઊભો થાય છે કે જ્યારે સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ નાગરાજને એવું કીધેલું હતું કે નાસિરનગરના ડિમોલેશન માટે મારી મંજૂરી લેવામાં નથી આવી, તો આ 5 અધિકારીઓ પાસે એવો કયો પાવર હતો? મતલબમાં સુરત મહાનગરપાલિકાના કમિશનરને પણ સાઇડલાઇન કરીને આ અધિકારીઓ ડિમોલેશન કરવા ગયા તો કયો એવો પાવર હતો કે જે પાલિકાના કમિશનર કરતાં પણ વધારે હતો કે જેની આ અધિકારીઓએ વાત સાંભળી? એનું નામ તો સામે આવ્યું જ નથી. આ તો નાની માછલીઓ છે. 5 અધિકારીઓને અત્યારે સસ્પેન્ડ કરી દીધા. સસ્પેન્ડ કર્યા એટલે એ સજા પણ નથી. અને કમિશનરે એવું કીધું કે જ્યાં સુધી ખાતાકીય તપાસ ચાલે ત્યાં સુધી સસ્પેન્ડ. એટલે એ લોકોને અત્યારે માત્ર સસ્પેન્ડ કર્યા છે એટલે એમનો અડધો પગાર તો ચાલુ જ રહેશે અને ખાતાકીય તપાસ જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી નોકરી નહીં કરવાની. પરંતુ આ તો કરોડો રૂપિયાનો ખેલ છે. પણ મૂળ વાત એ છે કે કોણ એવી વ્યક્તિ છે કે જે પાલિકાના કમિશનર કરતાં પણ વધારે પાવરફુલ છે અને આ અધિકારીઓ એમની વાત માનીને ડિમોલેશન કરવા પહોંચી ગયા? એટલી હિંમત કેવી રીતે આવી એ પણ એક મોટો સવાલ છે. બીજી વાત એ છે કે આ તો સારું છે કે કોર્ટ છે અને આ બધા કોર્ટમાં ગયા એટલે 26 અરજદારો કોર્ટમાં ગયા તો અત્યારે હાઈકોર્ટ આટલું કહે છે તો આટલા પગલાં લેવાય છે. બાકી બધું કુંડલીમાં ગોળ ભાંગી નાખે
તો મને તમને કોઈને કંઈ ખબર નહીં પડતે કે આમાં ડિમોલેશનમાં કોણ રમી ગયું, કોણ ખેલ કરી ગયું, કોણ કરોડો ખાઈ ગયું, કોઈ કંઈ જ નહીં ખબર પડતે. એટલે હવે આવતીકાલે સુનાવણી છે અને આ 5 જે છે એને માત્ર સસ્પેન્ડ નહીં, હવે જો એમનું પુરવાર થાય તો એમને સજા પણ થવી જોઈએ એવું લોકો કહી રહ્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.